સુરત સિવિલમાં જોઈન્ટ ઇમ્પ્લાન્ટના અભાવે દર્દીઓને સારવારમાં પડતી અગવડતાઓ દૂર કરી તાત્કાલિક ઓપરેશન કરીને દર્દીને સારવાર મળી રહે તે બાબતે તુરંત જ કાર્યવાહી કરવા આપ કોર્પોરેટર વિપુલ સુહાગિયાની મુખ્યમંત્રીને રજૂઆત। સુરત સિવિલમાં જોઈન્ટ ઇમ્પ્લાન્ટના અભાવે દર્દીઓને સારવારમાં પડતી અગવડતાઓ દૂર કરી તાત્કાલિક ઓપરેશન કરી દર્દીને સારવાર મળી રહે તે બાબતે તુરંત કાર્યવાહી કરવા આપ કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। વોર્ડના ડોક્ટર પાસે દર્દીઓનું લિસ્ટ માંગ્યું તો ગુસ્સે થઈ વિપુલ સુહાગિયા સાથે ગેરવર્તણૂક કરી એક ડોક્ટર ગાળાગાળી પર ઉતરી આવ્યા। પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીઓને તાત્કાલિક ઇમ્પ્લાન્ટ મળી જતા હોય અને ઓપરેશન થઈ જતા હોય તો આવડી મોટી સરકારી સિવિલ હોસ્પિટલ ચલાવે છે છતાં એક જોઈન્ટ ઇમ્પ્લાન્ટ માટે દર્દીઓને 15થી 20 દિવસ વગર વાંકે દાખલ થવું પડતું હોય આ સરકાર માટે ખૂબ જ શરમજનક બાબત છે તેવું વિપુલ સુહાગિયાએ જણાવ્યું। સુરત સિવિલ હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશનમાં અઠવાડિયા પહેલાં આઈસી બંધ હોવાને કારણે ઓપરેશન થિયેટર બંધ હતું જેને કારણે 8-10 દિવસથી દર્દીઓ વગર વાંકે 10 દિવસ સુધી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા। ત્યારબાદ હાલની પરિસ્થિતિ મુજબ છેલ્લા 15 દિવસથી ઘણા દર્દીઓ જોઈન્ટના ઇમ્પ્લાન્ટ નહીં હોવાને કારણે વગર વાંકે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 10-15 દિવસથી દાખલ છે અને હજુ સોમવાર સુધી એમના ઓપરેશન થવાના નથી કારણ કે ઇમ્પ્લાન્ટ નથી। દર્દી દાખલ થયા પછી ડૉક્ટર એમના ઇમ્પ્લાન્ટ લખી આપે ત્યારબાદ તેમના ઇમ્પ્લાન્ટ મંગાવવાની પ્રોસેસ અને પરમિશન બાદ 15-20 દિવસે દર્દીના ઇમ્પ્લાન્ટ આવે અને ત્યારબાદ દર્દીનું ઓપરેશન કરવામાં આવે। આ સંદર્ભે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલભાઈ સુહાગિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરતા જણાવ્યું છે કે આ ગરીબ દર્દીઓની પરિસ્થિતિ ખૂબ જ દયાજનક હોય। આજથી મારી મુલાકાત દરમિયાન હું આરએમઓ સાહેબને મળવા ગયો તો એ હાજર ન હતા। એમની સાથે ટેલિફોનિક વાત કરી હતી। સેન્ટ્રલ સ્ટોરમાં જઈ જાણકારી મેળવી જે મુજબ ઘણા દર્દીઓ ઇમ્પ્લાન્ટની રાહ છેલ્લા 10થી 15 દિવસથી ઓપરેશનની રાહ જોઈ બેઠા છે। વોર્ડના ડૉક્ટરો પાસે લિસ્ટ માંગ્યું તો એકદમ ગુસ્સે થઈને ગેરવર્તણૂક કરવા લાગ્યા જેમાંના એક ડૉક્ટર તન્મય પટેલે તો રીતસર ગાળો બોલવા લાગ્યા અને લિસ્ટ આપવાની ના પાડી દીધી અને તમે જાતે દર્દીને પૂછી લો એવો જવાબ આપ્યો। હું દર્દીને જાતે પૂછવા ગયો તો ત્યાં પણ આવી પાછા મને કહે છે કે કેમ વિડીયો રેકોર્ડિંગ કરો છો ને કેમ અહીંયા વગર પરમિશન અંદર આવી ગયા અને આ રીતની જીભાજોડી મારી સાથે કરવા લાગ્યા। ડૉક્ટરોનું આ વર્તન તદ્દન અયોગ્ય છે। ડૉક્ટરો માટે આ ખૂબ જ અશોભનીય છે। વિપુલ સુહાગિયાએ વધુમાં કહ્યું કે પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીઓને તાત્કાલિક ઇમ્પ્લાન્ટ મળી જતા હોય અને ઓપરેશન થઈ જતા હોય તો આ સિવિલ હોસ્પિટલ છે આવડી મોટી સરકારી હોસ્પિટલ ચલાવે છે છતાં જો કોઈ એક જોઈન્ટ ઇમ્પ્લાન્ટ માટે દર્દીઓને 15-20 દિવસ વગર વાંકે દાખલ થવું પડતું હોય તો આ સરકાર માટે શરમજનક છે જેમાં સુધારો થવો જોઈએ। દર્દીઓને તાત્કાલિક ઇમ્પ્લાન્ટ મળે અને તાત્કાલિક 1 થી 2 દિવસમાં ઓપરેશન થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ તેવું વિપુલ સુહાગિયાએ મુખ્યમંત્રીને નમ્ર વિનંતી કરી હતી। અહેવાલ માં ન્યૂઝ મંગુરામ વર્મા સુરત। કાકા શું નામ તમારું? દિનેશભાઈ નાઈ। શું કરવા અહીં એડમિટ થયા છો? અહીંયા ઓપરેશન કરવાનું છે? કઈ તારીખે એડમિટ થયા અહીંયા? 10-11 દિવસ થયા। તો શું કીધું ક્યારે ઓપરેશન થશે? નંબર આવે ત્યારે થઈ જાય? હજી નંબર આવ્યો નથી? તમારી પછી આવે તે જતા રહ્યા? તમારો વારો નથી આવ્યો? બરાબર। શેના માટે રેકોર્ડિંગ કરે મનાય ખબર ને હોસ્પિટલમાં? એવું ક્યાંય ન હોય, એવું ક્યાંય જગ્યાએ ના હોય રેકોર્ડિંગનું, એવું ક્યાંય ના હોય, એવું ક્યાંય ન હોય, એવો નિયમ જ નથી। તમે એવો પરિપત્ર લાવો, તમે એવો પરિપત્ર લાવો કે હોસ્પિટલમાં રેકોર્ડિંગ ના કરવાનું હોય, તમે એવો પરિપત્ર લાવો કે મારે હોસ્પિટલમાં રેકોર્ડિંગ એવું કંઈ ન હોય જ નહીં ને, એવી કોઈ પરમિશન હોય જ નહીં લેવાની। આ ભાઈ 10 દિવસથી છે અહીંયા, આ લોકો 15 દિવસથી છે। ના કાંઈ વાંધો નહીં। શું નામ તમારું? ભાવચંદભાઈ। કેટલા દિવસથી અહીં એડમિટ છો? પહેલી તારીખ 15 દિવસ સમજો ને? પહેલી તારીખથી? હા। અને શું તમારે તકલીફ શું છે? ગોળો બદલાવાનો છે? તો ડૉક્ટરે શું કીધું? એ લફડાવાળું કામ છે। જો તમને મારી વાત કહું, પહેલેથી ભાદરવા મહિનામાં જે ગણેશ ચતુર્થી આવે ને ત્યારે મેં એડમિટ થયો હતો। બધું ખાલી પ્રોસિજર કરી હતી। 5 દિવસ રહ્યો હતો। 5 દિવસ અને પછી બધું કમ્પ્લીટ થઈ ગયું ને એટલે ડૉક્ટરે મને કીધું કે હવે તમે ઘરે જાઓ, જ્યારે તમારો ગોળો આવશે ને ત્યારે અમે તમને ફોન કરીશું, બરાબર? પછી ફોન કર્યો તો ડૉક્ટરે? ફોન નથી કર્યો, નહીં, ગોળો વહી ગયા બીજે વહી ગયા। પછી તમે કેમ આવ્યા? તમને કેમ ખબર પડી?
હું આ તપાસ કરતો હોઉં ને હમ પછી મને કીધું કે તમારો ગોળો મને કે એક વખત એમ કીધું આ પછી 14 ફેબ્રુઆરીની વાત કરું હવે 14 ફેબ્રુઆરી બરાબર 14 ફેબ્રુઆરીના દિવસે હું આવ્યો ને ત્યારે મને કીધું તમારો ગોળો આવી ગયો છે તમારે દાખલ ક્યારે થવું છે મેં કીધું અત્યારે જ કહું હમ ગોળો આવી ગયો આપણે એમ તો ન કહેવાય કે હું 5 દિવસ પછી દાખલ થાય હમ કાલે દાખલ થાય એમ તો ન કહેવાય હમ. અત્યારે દાખલ થવું ત્યારે દાખલ થયું હમ 4-5 દિવસ હું સિવિલમાં રહ્યો 14 ફેબ્રુઆરી પછી 4-5 દિવસ રહ્યો ને ત્યાં મને ખબર પડી કે સિવિલમાં ગોળા નથી હમ ગોળા નથી પછી ફરીને મેં બીજો વખત લખાવો ત્યારે 14 ફેબ્રુઆરી પછી બરાબર બીજો વખત લખાવો અને પછી મને ડૉક્ટરે કીધું કે તમારો ગોળો આવી જાય ને પછી અમે તમને જાણ કરીશું હમ કે એને તો એની જાણ તો કરી જ નહોતી પણ મારે અહીં તપાસ કરવાની હોય તપાસ કરીને પછી હમણાં ગઈ 1 તારીખે આવ્યો 1 એપ્રિલે આવ્યો ત્યારે ડૉક્ટરે કીધું કે તમારો ગોળો આવી ગયા છે તમે દાખલ થઈ જાઓ તો 1 એપ્રિલ દાખલ છું હજી કાંઈ થયું નથી મારી પછી જે હોય એનો બધા મારો આવી ગયો તમારો નથી આવ્યો